હર મહાદેવ. કેમ છો બધા? બહુ ટાઈમ પછી હું એક વિડીયો લઈને આવું છું તમારા માટે. એકાદ મહિનો જેવો થઈ ગયો છે, મેં એક પણ વિડીયો બનાવ્યો નથી, કારણ કે સામાજિક બધા કાર્યક્રમો હતા અને જવાબદારી હતી, એટલે મેં વિડીયો થઈ શક્યો નથી. તો આજે એક હું મસ્ત સાઉથ ઇન્ડિયન ડીશ લઈને આવું છું. એ સાઉથ ઇન્ડિયન લોકો આ ડીશ બનાવીને ખાય છે અને મહારાષ્ટ્રમાં પૂનામાં પણ આ ડીશ ફેવરેટ છે અને મહારાષ્ટ્રમાં મુંબઈમાં પણ આ લોકો બનાવતા હોય છે. તો આજે મેં કીધું કે આપણા બીજા રાજ્યોને પણ આ ડીશ બનાવીને ખવડાવીએ, તો બતાવીએ, તો એ લોકો પણ આ ડીશની મજા લઈ શકે. તો ચલો આજે જોઈ લઈએ આપણે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ડીશ. ચલો ત્યાં તો આ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ડીશ છે. એની અંદર શું શું સામગ્રી જોશે એ હું તમને બતાવી દઉં. આ ચણાનું બેસન લીધું છે મેં. આ ઇડલી મેં તૈયાર છે, મેં આજ સવારે જ બનાવીને તૈયાર રાખી છે. પછી આ રેગ્યુલર મસાલા લીધા છે, જે જરૂર પડશે એ પ્રમાણે એનો ઉપયોગ કરીશું. આ ટોપરાની છીણ છે અને આ સિંગદાણાનો પાવડર છે અને આ બાફેલા બટેકા મેં 4 લીધા છે. આ મરચાં છે સમારેલા, આ તલ છે, આ કઢી પત્તા, આ સાકર છે અને આ અડદની દાળ છે અને આ એક લીંબુ લીધું છે. બરાબર, આટલી વસ્તુની જરૂર પડશે. તો હવે આપણે શરૂ કરીશું રેસીપી. અને ખાસ આને ફ્રાય કરવા માટે, ડીપ ફ્રાય કરવા માટે તેલ લીધું છે. બરાબર, તો ચલો હવે આપણે શરૂ કરીશું સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ડીશ. અને એનું નામ આવશે ઇડલી વડા. બરાબર, ઇડલી પેટીસ, ઇડલી વડા પણ કહી શકાય, ઇડલી પેટીસ પણ કહી શકાય. ચલો શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે આ જે બટેકા લીધા છે બાફેલા, એને મેશ કરી નાખવાના છે. એક પ્લેટની અંદર એને મેશ કરીશું. પછી એક જોઈએ તો હું દઉં છું, આ રીતે હાથેથી પણ મેશ કરશો તો બહુ સારું રહેશે. કરે ને મેશ, એમાં આપણે લીલા મરચાં નાખીશું ટુકડા કરીને. પછી થોડા તલ નાખીએ. અને આ સાઉથ ઇન્ડિયન ડીશ હોય ને, એમાં ટોપરાની છીણ કે ટોપરું તો ખાસ એ લોકો વાપરતા હોય છે, એટલે આ ટોપરાની છીણ નાખીશું. સાઉથ ઇન્ડિયન ડીશ દરેકમાં મોસ્ટ ઓફ આવતું હોય છે ટોપરું. અને આપણે થોડા સિંગદાણાનો પાવડર નાખીએ. હવે આમાં ખટાશ માટે અડધા જેવું લીંબુ નીચોવીશું. બસ, હવે આને મિક્સ કરી નાખીએ બરાબર. પહેલાં એક વખત મિક્સ કરી નાખીએ, પછી મીઠું મરચું હળદર નાખીશું. હવે સ્વાદ અનુસાર મરચું નાખીશું. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે બનાવવાનું. હું મીડિયમ બનાવું છું. હળદર નાખીશું, ગરમ મસાલો, થોડું ધાણા જીરું નાખીશું. બસ, અને થોડું મીઠું નાખી દઈએ. હવે આને બરાબર મિક્સ કરી નાખવાનું.
પછી આપણે આના ઉપર વઘાર કરવાનો છે. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું નાખી શકો છો, અને લીલા મરચાં નાખ્યા છે એ પાછું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે એનો માવો તૈયાર કરી નાખવાનો. અને આપણે લીંબુ નાખ્યું છે ને એના સાથે થોડી સાકર નાખવી પડશે, કારણ કે એકદમ ખાટું ન થાય એટલા માટે. તો થોડી સાકર નાખીશું. કારણ કે ખટાશ આવે એટલે ગળપણ કંઈક આવે, એટલે આપણે સાકરનો ઉપયોગ કરીએ. તો સાઉથ ઇન્ડિયન લોકોવાળા ખાતા હોય તો પછી ગુજરાતી ભાઈઓ છે, રાજસ્થાની છે, પંજાબી છે, એ લોકોને ટેસ્ટ ઘેર બેઠા મળવો જોઈએ ને, કારણ કે એ છેક સાઉથ સુધી ના જાય તો ઘરે પણ બનાવીને આ રીતના સાઉથ ઇન્ડિયન ડિશનો ઉપયોગ થઈ શકે છે અને ટેસ્ટની મજા માણી શકે. જુઓ થઈ ગયું તૈયાર. હવે આનામાં આપણે વઘાર કરવાનો છે. તો એના પહેલાં આપણે આ જે ચણાનો લોટ લીધો છે ને એનું ખીરું બનાવી કાઢીએ પહેલાં, બરાબર? એટલે ત્યાં સુધી એ પલળતું થાય, એટલે તમારો ટાઈમ ના બગડે, મારો પણ ટાઈમ ના બગડે, ફટાફટ કામ થઈ જાય. હવે એક મોટા વાસણની અંદર આ રીતે ચણાનો લોટ લઈ લેવાનો અને થોડું મીઠું અને મરચું નાખવાનું છે. ચણાનો લોટ પ્રમાણે મરચું લીધું મેં, અને થોડી હળદર દઈશું. અને હવે મીઠું નાખવાનું છે, બરાબર? સ્વાદ અનુસાર મીઠું આવશે, બસ. અને હવે આમાં પાણી મિક્સ કરીને ઘટ્ટ બનાવવાનું છે. આ રીતે રાખો, બરાબર? હવે આને થોડો રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે આનો વઘાર કરી નાખીએ. આના જે બટાકાનો માવો તૈયાર કરે ને એનો વઘાર કરવાનો છે. વઘારમાં રાઈ આવશે, જીરું આવશે, કઢી પત્તા, અડદની દાળ. હવે આ તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં થોડી રાઈ નાખીશું આપણે. થોડું જીરું નાખવાનું છે અને અડદની દાળ. અને કઢી પત્તા હમણાં નાખીએ છીએ આપણે. હવે આમાં કઢી પત્તા નાખી દઈએ. હવે ગેસ કરીશું બંધ અને આ વઘારને માવાની અંદર નાખી દેવાનું, ફેલાવી દેવાનું. ગરમ ગરમ હોય ને એટલે હાથેથી નહીં કરવાનું, પણ પહેલાં એક ચમચા વડે આ રીતે મિક્સ કરી નાખવાનું બરાબર. પછી હાથેથી કરશો ને તો વાંધો નહીં આવે. આ વઘાર કર્યા પછી એકદમ સ્મૂથ માવો બની જાય છે. જુઓ છો ને તમે, આ રીતે એકદમ ટેસ્ટી માવો બન્યો. આમાં મેં હિંગનો વઘાર કરવાનો રહી ગયો હતો એટલે હિંગ નથી નાખી, તમે નાખજો. મારાથી ભૂલી ગયો હતો હું, એટલે તમે હિંગ નાખીને વઘાર કરશો ને એકદમ સુવાસ આવશે. હવે હાથેથી આને મિક્સ કરી નાખીએ આ રીતે, બરાબર?
હવે ઇડલી લેવાની એક અને એના ઉપર આ માવો લગાવી દેવાનો છે. એકદમ ઇઝી પ્રોસિજર છે. આમ થોડું ફેલાઈ દેવાનું અને પછી એના ઉપર બીજી ઇડલી મૂકી દેવાની આ રીતે અને થોડું પ્રેસ કરી નાખવાનું. અને સાઈડમાંથી આમ દબાઈ કાઢવાનું. માવો વધારે હોય તો થોડું કાઢી નાખવાનું. આ રીતે દબાઈ કાઢવાનું. બસ આ રીતે રાખવાનું. આ રીતે બધી આપણે ઇડલીઓ તૈયાર કરી નાખીએ. બરાબર, આ રીતે ઇડલી પહેલાં બધી ભરી કાઢીએ અને પછી આપણે આગળની પ્રોસિજર કરીએ. દેખો આ ટાઈપનું ભરી કાઢવાનું અને આમ સાઈડમાંથી દબાવતા રહેવાનું એટલે કિનારી ઉપર બધો માવો આવી જાય. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું ફ્રાય કરવા માટે. છે તો હવે એક એક કરીને આપણે પહેલાં આની અંદર બેટર જે બનાવ્યું છે ને ચણાના લોટનું એમાં એડ કરીશું અને હવે એક ચમચા વડે આ રીતે કાઢી દેવાનું અને સાચવીને તેલની અંદર નાખવાનું છે. હા, બરાબર. એ રીતે આપણે બીજું મૂકી દેવાનું. કઢાઈમાં જેટલા આવે ને એ રીતે ફ્રાય કરવાના, કારણ કે આ ફૂલ છે ને એટલે બહુ મોટા થાય છે. મારામાં 3 આવશે એટલે હું 3 કરી નાખું છું. અને સ્લો નહીં પણ ફાસ્ટ ટુ મીડિયમના ગેસ ઉપર આ કરવાના છે, જેથી દાજી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું. હા, તમે એક વખત બનાવશો ને બહુ મજા આવશે ખાવાની. બસ આ 3 આવી ગયા. હવે આપણે એને થોડી વાર થવા દઈએ પછી ઉલટાઈ કાઢવાના. ધીરે ધીરે કરવાનું. હવે એને મોટા ચમચા વડે તેલ ના રહે એ રીતે આપણે કાઢી નાખવાનું. થઈ ગયા. આ રીતે આપણે બધા વડા કરી નાખીશું. તમે એક માણસને એક વડું આપો ને પેટ ભરીને ખાઈ જાય. બીજું વડું માગવાની એને ઝંઝટ જ ના રહે. જુઓ આ તૈયાર થઈ જાય. આ રીતે બધા વડા કરી નાખવાના. ઇડલી વડા છે મોટા મોટા. ચારે બાજુ કિનારી બિનારી બધું થઈ ગયું સરખું. આ કોઈ એમ ના કહે કે ભાઈ આ ઇડલી વડા છે. ઇડલી અને વડાનો ટેસ્ટ આવે છે. હવે આપણે ગેસ કરીશું બંધ. સાઉથ ઇન્ડિયન ડીશ તૈયાર થઈ ગઈ છે, ઇડલી વડા. બરાબર. આને ઘણા લોકો ઇડલી પેટીસ કહે છે, ઘણા ઇડલી વડા કહે છે. આમાં બંનેનો ટેસ્ટ આવશે. ઇડલીનો પણ ટેસ્ટ આવશે અને વડાનો પણ ટેસ્ટ આવશે. તમે આ છે ને
આની અંદર પણ માવો છે, બરાબર, સાઈડમાં પણ માવો છે, એટલે બંનેનો ટેસ્ટ આવે એ આપણા ઇડલી વડા. તો હવે તમે પણ આ રેસીપી બનાવજો અને કેવી બને છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો બરાબર, તો હવે તમારે સાઉથ ઇન્ડિયા જવું નહીં પડે અને તમે ઘેર બેઠા ઇડલી વડાનો તમે ટેસ્ટ માણી શકશો. અને ઘણા સબસ્ક્રાઈબરો નારાજ થયા હતા એટલે અનસબસ્ક્રાઈબ કર્યું છે, તો એ લોકોને ખાસ વિનંતી કે ફરીથી પાછું સબસ્ક્રાઈબ કરજો. અને નવા વ્યુઅર્સ ભાઈઓને વિનંતી છે કે તમે પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. નરેન્દ્ર કાકાને સપોર્ટ આપજો. ચલો ત્યારે કરીશું હવે. હર મહાદેવ. હવે નેક્સ્ટ રેસીપી ટૂંક જ સમયમાં બીજી લઈને આવું છું. હા, હવે 1 મહિનો રાહ નહીં જોવી પડે તમારે. ચલો ત્યારે હર મહાદેવ.